जिस प्रकार मात આ છે મિત્રો રસોડાનો ડોમ, તમે જોઈ શકો છો. હા તો મિત્રો ભાવનગરથી વલભીપુર એન્ટર થઈ ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ પચ્છે ગામ. તમે જોઈ શકો છો પચ્છે ગામના એન્ટર થતાં જ આવડું મોટું બોર્ડ મારેલું છે. તમે જોઈ શકો છો અહીંથી સીધા જવાનું છે આપણે પચ્છે ગામ. આપણા મુરલીધર દાદાનું નીજ મંદિર અને પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને હું તમને આગળ બતાવીશ કેવી વ્યવસ્થા છે મિત્રો, ભોજનાલયની કેવી વ્યવસ્થા છે, સાથે રસોડું પણ તમને બતાવીશ અને કેટલી મોટી વિશાળ જગ્યા છે. અને સાથે બ્લડ કેમ્પ પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. હા તો મિત્રો આ છે મુરલીધર દાદાના મંદિર તરફ જવાનો રસ્તો, તમે જોઈ શકો છો ગેટ. અને આ છે ડેકોરેશન કરેલું, ખૂબ જ ડેકોરેશન સારું કરેલું છે. રાતનો નજારો પણ કાંઈક અલગ છે મિત્રો, તમે રાતે પણ રોકાજો અને મજા આવશે. આ છે મિત્રો જૂનું મંદિર, તમે મુરલીધર દાદાના દર્શન પણ કરી શકો છો મિત્રો. અને મિત્રો હવે હું તમને બતાવીશ જે છે નવું મંદિર મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે તમે બતાવી રહ્યો છું નવું મંદિરની સીડીઓ છે મિત્રો. જોઈ શકો છો મિત્રો આ નવું મંદિર છે, તમને અંદર જઈને પણ બતાવીશ. આ મિત્રો અંદરનો નજારો છે ઉપરનો, તમે જોઈ શકો છો. અને હવે તમને મિત્રો ઉપરથી નીચેનો નજારો બતાવીશ, તમે જોઈ શકો છો. અને મિત્રો હવે આપણે જઈશું જ્યાં સપ્તાહ ચાલુ છે ત્યાં, અને એ પહેલાં જ તે મંદિરથી થોડાક જ આગળ હાલશો એટલે તમને આ વાંસથી બનેલો ડ્રોમ જોવા મળશે મિત્રો. આખો મિત્રો વાંસથી બનેલો છે. અને આયા છે મિત્રો 551 મહાવિષ્ણુ યજ્ઞ, જેની તારીખ છે 26/2/2026 થી લઈને 1/3/2026 સુધી. તમે જોઈ શકો વિશાળ જગ્યામાં બનેલું છે આ. મિત્રો હવે આપણે આવી ગયા છીએ સપ્તાહનું આયોજન છે તે ત્યાં. હર હર મહાદેવ. જોઈ શકો છો વિશાળ જગ્યામાં, બહુ જ મોટી જગ્યામાં સપ્તાહનું આયોજન છે. ત્યાં સાથે ભોજનાલય પણ છે, બ્લડ કેમ્પ પણ છે અને સપ્તાહનું આયોજન પણ છે, તમે જોઈ શકો છો. અને આ છે મિત્રો સપ્તાહ ચાલુ થાય છે એ પહેલાં તમે મોટી મૂર્તિ કૃષ્ણ ભગવાનની મિત્રો તમને દેખાઈ જશે, જે ગોવાળના રૂપમાં છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ છે મિત્રો જે સપ્તાહનું આયોજન છે શ્રીમદ ભાગવત કથાનું. અને આપણને રમેશભાઈ ઓઝા એના મુખથી રસપાન કરાવી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ છે રમેશભાઈ ઓઝા. એ ડ્રોમ પણ વિશાળ એવી જગ્યામાં બનેલો છે, તમે જોઈ શકો છો. તમારી નજર જાય છે ત્યાં લગીને સીધું એકલું માણા જ છે મિત્રો. અને મિત્રો અહીંયા છે બ્લડ કેમ્પ, આપણે પણ રક્તદાન કરી દીધું છે મિત્રો. અને આ છે મિત્રો વિશાળ રસોડું, જ્યાં હજારોથી લાખો માણસોનો રોજ મિત્રો રસોઈ બને છે. અને મિત્રો પ્રસાદીમાં શું છે એ પણ હું તમને બતાવીશ મિત્રો, તમે જોયા રાખો. અને આ છે મિત્રો બટેટાની ગુણ કેટલી છે તમે જોઈ શકો છો. અને આ છે બધા મિત્રો ખડા મસાલા. અને મિત્રો અહીંયા છે રોટલીની પ્રસાદી મિત્રો, તમે જોઈ શકો છો. 4 થી 5 જગ્યાએ રોટલીની પ્રસાદી બને છે. અને આ રીતના રોટલી તૈયાર થાય છે મિત્રો, અને સીધી જાય છે ટ્રેક્ટરમાં. અહીંયા કોઈ પણ જાતનો ગેસનો ઉપયોગ નથી થતો મિત્રો.
અને અહીંયા બની રહી છે ગાંઠિયાની પ્રસાદી મિત્રો. તમે જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં ગાંઠિયાની પ્રસાદી બની રહી છે. અને હવે છે આ બને છે ગુંદી. તમે જોઈ શકો છો ગુંદી પણ કેટલી ક્વોન્ટિટીમાં બની રહી છે. તમે જોઈ શકો છો આ બધું બનેલું પછી જશે ટ્રેક્ટરમાં. આ બધી વસ્તુ મિત્રો ટ્રેક્ટરથી ઉપયોગ કરવામાં આવે છે. બધી જગ્યાએ લાવવા લઈ જવા માટે ટ્રેક્ટર જ જોવે. આ છે મિત્રો ખમણ. અહીંયા મિત્રો ખમણ બને છે. તમે જોઈ શકો છો કેટલી ઝાઝી બધી ક્વોન્ટિટીમાં ખમણ બને છે અહીંયા. અને અહીંયા ફાઇનલ ખમણ તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો ઉપરથી ટોપરું બોપરું નાખીને ખમણની પ્રસાદી પણ મિત્રો જોરદાર છે. અને અહીંયા તળાય છે ભૂંગળાની પ્રસાદી છે મિત્રો. અને અહીંયા સ્વયંસેવકોનું કામ પણ જોરદાર છે મિત્રો. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં દાળ શાક, બે જાતના શાક ને દાળ ને. અને આ છે મિત્રો ઘીથી લથપથ શીરો. તમે જોઈ શકો છો તમને આ દેખાઈ રહ્યું તેલ નથી મિત્રો, ઘી છે. ઘીથી લથપથ શીરો બની રહ્યો છે. અને આ છે મિત્રો ભાતની પ્રસાદી. તમે જોઈ શકો છો ખૂબ જ ઝાઝી એવી ક્વોન્ટિટીમાં ભાતની પ્રસાદી પણ છે મિત્રો અહીંયા. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધી જ પ્રસાદી છે ને તે ટ્રેક્ટર વડે જ લઈ જવામાં અને લાવવામાં આવે છે મિત્રો. અને મિત્રો આ છે ભોજનાલય. તમને બતાવીશ મિત્રો ભોજનાલયની જે વ્યવસ્થા છે એ કેવી છે. પ્રસાદીની વ્યવસ્થા એક નંબર છે. એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરજો, એકવાર જરૂરથી આવજો અને મુરલીધર દાદાનો એકવાર જરૂરથી પ્રસાદ લેજો મિત્રો. અને મિત્રો આ વિશાળ એવી જગ્યામાં પ્રસાદીનું આયોજન કરેલું છે. એક બાજુ છે બહેનોનો વિભાગ તમે જોઈ શકો છો અને આ બાજુ છે ભાઈઓનો વિભાગ તમે જોઈ શકો છો. ખૂબ જ મોટી એવી જગ્યામાં આયોજન કરેલું છે અને મસ્ત આયોજન કરેલું છે મિત્રો. અને મિત્રો તમને બતાવીશ પ્રસાદીમાં શું શું છે. ફાળા લાપસી છે, રોટલી છે, ખમણ છે, મગનું શાક છે, બટેટાનું શાક છે, ભૂંગળા છે, ભાત છે અને દાળ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો સ્કૂલેથી પણ સેવા કરવા માટે મિત્રો અહીંયા આવ્યા છે. તમે સેવકોનું જોશ પણ જુઓ મિત્રો. મિત્રો આપણે પણ પ્રસાદીની ડીશ લઈ લીધી છે. તમે જોઈ શકો છો મારી સાથે છે પરાગભાઈ. અને વિશાળ એવી જગ્યામાં પ્રસાદીનું આયોજન છે. અને પ્રસાદીમાં તમે જોઈ શકો છો મિત્રો પ્રસાદી પણ ખૂબ જ સરસ હતી. અને મિત્રો તમે પણ આવો અમારી જેમ મુરલીધર દાદાની પ્રસાદી લેવા. જય મુરલીધર દાદા. અને આ છે મિત્રો પ્રસાદીનો ડ્રમ અને એની બાજુમાં જ છે મિત્રો પાણીની ખૂબ જ એવી સારી એવી વ્યવસ્થા કરી છે મિત્રો. તમે જોઈ શકો છો. જય મુરલીધર દાદા. અને મિત્રો આ છે પચ્છે ગામના અમારા મિત્ર
જેનું નામ છે ગોહિલ બિજરાજી, તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા પાર્કિંગની પણ સારી એવી જગ્યા છે મિત્રો. વિશાળ એવી જગ્યામાં પાર્કિંગ છે મિત્રો. તમને કોઈ ગાડી મેકવામાં કે મિત્રો ગાડી કાઢવામાં કાંઈ પણ તકલીફ નહીં પડે. વ્યવસ્થા તો મિત્રો ખૂબ જ સરસ છે.